નબળા હૃદયના હોય જે માનવી લાલચમાં લપટાય. દયા કરશે ધન હરશે બાળકની રક્ષાનું કરે. સત્ય કઈ સમજાતું નથી. કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી. દયા કરશે ધન હરશે બાળકની રક્ષાનું કરે. અત્યારે રાત્રિના 3 પ્રહર વીતી ગયા છે અને હજી રાત ઘણી બાકી છે. તો આ અજાણ્યો માણસ કોણ હશે? તો લાવ મને છુપાઈ જવા દે. હા, આ રાત્રિના 3 પહોર વીતી ગયા. મારો નોકરીનો સમય શરૂ થઈ ગયો છે. હું કોણ? ભીમડો ભગી, આ જુનાગઢની બજારો વાળી અને મારું પેટ ભરી ખાનારો. આ શોખ પૂરો થાય એટલે મારે બીજો એક શોખ પાળવા જવાનો છે. તો ચાલ, જેમ બને એમ ઉતાવળ રાખી આ શોખની સફાઈ કરી અને બીજા શોખ તરફ જાઓ. અરે, આ અંધારામાં કોણ બાયું માણા બેઠું છે? અરે ઓ બેન, ઓ બેન, કોણ છો તમે? ભાઈ ભીમરા તું? અરે ભાઈ ભીમરા, અત્યારે તો રાત્રિના 3 પ્રહર વીતી ગયા અને રાત હજી જાજી બાકી છે. તો અત્યારે તું અહીંયા શું કરા ભાઈ? અરે વાલભાઈ વડારણ, તમે અને એ પણ અત્યારે? અરે વાલભાઈ, અત્યારે તમે અહીં શું કરી રહ્યા છો? કઈ નહીં ભાઈ ભીમરા, એ તો રાણી બા સાહેબના પિયરમાંથી સંદેશો આવ્યો ને, એ માટે હું સંદેશો કહેવા માટે જઈ રહી છું. નહીં, આ વાલભાઈ વડારણના શબ્દોમાં ચિંતા છે અને તે મારાથી કાંઈક છુપાવી રહી હોય ને એવું લાગી રહ્યું છે. અરે બહેન, તું મારાથી શું છુપાવી રહ્યો છે? તારી વાતમાં કાંઈક ભેદ છે ઓ બહેન. ના ના ભાઈ ભીમરા, કઈ ભેદ નથી. એ તો રાણી બા સોમલદેવ બા સાહેબના પિયરમાંથી પોટલું આવ્યું ને, તે પોટલું લઈ અને હું રાણી બા સાહેબને દેવા જાઉં છું. નહીં બેન નહીં, તું તારા એ ખોળામાં શું છુપાવી રહ્યો છે બેન? મને સત્ય કહે તું. અરે કદાચ આનો ભેદ ખુલી જશે તો ચાલ, આને રાણા વંશને રાજકુમારને હું મારા પાલોમાં સંતાડી દઉં. અરે આ ખોળામાં તે કાંઈક છુપાવી રહી છે. જો તે મને સત્ય નહીં કહે અને તે સંકટમાં મુકાઈ જાય બેન, એટલા માટે તેને સોગંદ આપી અને સત્ય વાતની ખાતરી કરું. અરે બહેન, જો તું છુપાવી રહી છો ને એ વાતની મને જાણ ન કરે ને તો તને મોરલીધરના સોગંદ છે બહેન. તે તો બહુ આકરા સોગંદ દીધા છે ભાઈ. હા, હવે તો મારે કહેવું જ પડશે. હા બહેન. હા ભાઈ ભીમરા, મારા પાલવની અંદર આ જૂનાગઢનો રાજકુંવર છે અને સોમલદેવ પરમારને મેં વચન આપ્યું છે કે આલીદળ બોડીદળ તેના ભાઈને સુપ્રત કરવા જવાનું છે. અરે બહેન, તારા ખોળામાં છે એ રાનો વારસદાર અને જૂનાગઢનો ધણી છે? હા ભાઈ ભીમરા. અરે બહેન, આ તો બહુ કરી બહેન. હા ભાઈ ભીમરા, પણ ચારે બાજુ મૂળરાજ સોલંકીના ઘોડેસવારો આટા ફેરા મારી રહ્યા છે. તો આ ગઢ કિલ્લાની બહાર મારે કઈ રીતે નીકળવું તેનો હું વિચાર કરું છું. મને કઈ રસ્તો સૂચતો નથી. તો ભાઈ ભીમરા, તું જ આમાં મને કઈક રસ્તો શીખાય. બહેન, રસ્તો તો છે પણ બહેન, શું તને તારા ભાઈ આ ભીમડા ઉપર વિશ્વાસ ને ભરોસો તો છે ને? હા ભાઈ, જલ્દી મને આનો રસ્તો બતાય. બહેન તો લે બહેન, એ રાના વારસદાર ને આ મારા કસરાના કરંડિયામાં મૂકી દે બહેન. અરે ભાઈ,
આ તો રાજકુંવર અને એ પણ તારા કચરાના ટોપલામાં. હા બહેન. એક દિવસ સોનાના ઝૂલે ઝૂલતો આ રાજકુંવર આજ તારા કચરાના ટોપલામાં. બહેન હવે વાતોમાં વેળા ન કાઢવો બહેન, મોડું થઈ જશે અને સૂરજ નારાયણ કોડ કાઢશે તો આ વખત અને વેળા બંને વીતી જાય બહેન. હું કહું છું એમ કર બહેન. હા ભાઈ ભીમરા, હું આ રાના કુંવરને વસને તારા ટોપલામાં મૂકું છું અને જો ગઢ કિલ્લાની બહાર તું પહેલા પહોંચા તો તું મારી વાટ જોઈજે અને કદાચ તારી પહેલા હું પહોંચી જાઉં તો હું તારી વાટ જોઈશ. પણ ભાઈ વિશ્વાસઘાત ન કરતો હો ભાઈ, વિશ્વાસઘાત ન કરતો. અરે બહેન, ભાઈ કીધો છે તો વિશ્વાસ રાખજે બહેન. મારા જીવના જોખમે પણ જો રાને તારા સુધી ન પહોંચાડું તો આ જિંદગીમાં ધૂળ પડી ગઈ બહેન. હા ભાઈ ભીમરા, હા બહેન. તો આ રાના કુંવરને તું જલ્દી જેમ બને તેમ ગઢ કિલ્લાની બહાર પહોંચાડ અને હું તારી વાટ જોઈશ. ભલે બહેન, હવે આપ જલ્દી જાઓ. જો સોલંકીના માણસો અસવારો આવતા હોય ને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાતો હોય એવું મને લાગી રહ્યું છે. એ ઠાકર, કેવી તારી લીલા છે કે સોનાની સમસ્યા ગળતુથી પીનારો અને ચાંદીના મઢેલા પારણે ઈસકા ખાનારો આજા મારા કચરાના કરંડિયામાં પડ્યો છે. એ ઠાકર, કેવી તારી આ લીલા છે. હવે મોડું થઈ જાય એ પહેલા અને વાલબાઈ સુધી પહોંચાડી અને હું મારું કામ જે માથે શિરે લીધું છે એને પૂરું કરું. જય ઠાકર, ભેળો રેજે બાપ. ગઢ કિલ્લાની બહાર તો હું એમ કેમ પહોંચી ગઈ પણ ભીમડો હજી કેમ નહીં આવ્યો હોય. હા, ચારે બાજુથી મૂળરાજ સોલંકીના સિપાહીઓ મારો મારોનો પોકાર કરી રહ્યા છે અને ભીમડો હજી આવ્યો નહીં તો શું ભીમડો વિશ્વાસઘાત તો નહીં કરે ને? ના ના, મારું મન એ કબૂલ કરતું નથી કે ભીમડો વિશ્વાસઘાત કરશે. જરૂર આવશે. હા, સામે ઊભી તેજ બહેન ઊભી છે. અરે બહેન, હું આવી ગયો છું બહેન. હા ભાઈ ભીમરા, તું પહોંચી ગયો છો. હા ભાઈ. હા ભાઈ ભીમરા, આજ સુધીમાં કોઈ કામ ન કર્યું હોય એવું તે મારું એક કામ કર્યું છે. માટે માગ ભાઈ, તારે જે જોઈએ તે માગ. અરે બહેન, ભાઈ તો બહેનોના કામ કરતા જ હોય અને ભાઈઓને માગી અને એને લાજ ન લગાડવાની હોય બહેન. એને હેઠા નીચું જોવે એવું ન કરાય બહેન. અરે નહીં નહીં ભાઈ ભીમરા, આજે તે જૂનાગઢના રાજકુંવરને બચાવ્યો છે માટે તારે કંઈક માગવું પડશે. માટે બહેન, માગ. જૂનાગઢને મેં નહીં આપણે બચાવ્યો છે અને જૂનાગઢનો અન્નનો લોહી તો મારા શરીરમાં પણ વહી રહ્યું છે બેન. એટલા માટે મારાથી ન મગાય બેન. ના ભાઈ ભીમરા, તારે કંઈક તો માગવું જ પડશે. અરે બહેન, જો તમે એટલું જ કહો છો તો પહેલા હું આપની પાસે એક વચનની માગણી કરું છું. વસન? હા ભાઈ ભીમરા, બોલ. આ વાલભાઈ વડારાનું તને વસન છે કે માગ, જે જોઈએ તે માગ. અરે બહેન, વચન તો એટલું જ માગું કે હું જે વસ્તુ તમારી પાસે માગું ને એ વસ્તુ માગ્યા પછી આ પ્રશ્ન નહીં કરો. પ્રશ્ન કરું તો મારી માનું ધાવણ જ લાગે ને. માટે માગ ભાઈ. જો આજ તું મારું માથું માગે અને આજ વાલભાઈ વડારાને તને માથું ન આપે તો હું વાલભાઈ વડારાને નહીં. અરે બહેન, ધન્ય છે તમને બહેન. તો બેન, હું માગું છું કે તમારી ભેટે જે કટાર છે ને એ મને સોંપી દો બહેન. માગી અને તે ખાલી કટાર માગી. પણ ભલે ભાઈ ભીમરા, તારી 4 પેઢી ખાઈને આનો હાથો જ ચાંદીનો જડેલો છે અને તારી 4 પેઢી ખાઈને તોય નહીં ખૂટે. માટે લે આ કટાર. હા, હું તો રહ્યો નીચી જાતિનો માણા, ચાકરી કરીને ખાનારો, અને અત્યારે મેં જે આ કામ કર્યું છે ને, જો એ સોલંકીઓને ખબર પડી જાય, 5-25ની લાલચ આપી અને મારામાંથી મોઢામાંથી જો એ વાત નીકળી જાય ને તો રાના વારસદાર ઉપર સંકટ આવી જાય.
ના ના, જીવતા જીવતો એ રાના વારસદાર ઉપર ક્યારેય હું સંકટ નહીં આવવા દઉં. બસ હવે તો મારી પાસે એક જ માર્ગ છે કે આ કટાર હું મારા પેટની અંદર ખાઈ, મારો આયખું ટુકાવી અને રાના સંકટને એટલું દૂર લઈ ચાલું કે એને વાળ પણ વાંકો ન થાય. જય ઠાકર. અરે બહેન, દૂર રહેજે મારાથી, દૂર રહેજે બહેન. મને હાથ ન અડાડતી બહેન. હું નીચી જાતિનો માણસ છું, તું અભડાઈ જઈશ બહેન. આપણે લોકોએ કર્યા છે. ભગવાનના દરબારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. માટે ભાઈ તે આ શું કર્યું? અરે બહેન, હું તો એકદમ નાનામાં નાનો માણસ છું બહેન. બહેન, મારા મોઢામાં, મારા પેટમાં આ વાત જાજો સમય ન રહી શકે. અને સોલંકીના માણસોને ખબર પડે કે તે આ ભાઈએ આ વારસદારને જીવાડ્યો છે, તો મને કોઈ બી પ્રકારે હેરાન કરી અને મારા પેટમાંથી આ વાત પચાવી બહાર કાઢે. એટલા માટે મેં મારું આ પગલું ભર્યું છે બહેન. બહેન, આ કામમાં જો તારા ભાઈની કઈ ભૂલ થતી હોય ને બહેન, તો માફ કરી દેજે બહેન. અરે બહેન, હવે મારી પાસે વખત જાજો નથી રહ્યો. મારા શ્વાસો ફૂટવા લાગ્યા છે બહેન. તો હવે તો તમને છેલ્લા જય ઠાકર. ભાઈ ભીમરો તો ત્યાંનું કામ કરી અને સ્વર્ગે સીધાયો, અને મારું કામ તો હજી ઘણું બાકી છે. તો સાલ જલ્દી જલ્દી જઈ અને આલીદર બોડીદર જઈ અને દેવાય તાપાને આ ખબર પહોંચાડું. દયા કરજે વિઘ્નહરજે, બાળકની રક્ષા તું કરજે, બાળકની રક્ષા તું કરજે. રામ 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 ડાયરાને જય મુરલીધર, દેવાય તાપાના હવને જય મુરલીધર. હું વરસાદ પાણી હારા છે ને વણસાલ હમણાં હતા ને? હા, વરસાદ તો સારું છે વણ. ચાલતા ચાલતા આલીદર બોડીદર તો પહોંચી ગઈ, પણ હવે દેવાય તાપાની ડેલી કઈ હશે તે કઈ રીતે ખબર પડે? તો ચાલ કોઈને પૂછી જોઉં કે દેવાય તાપાની ડેલી કઈ છે. અરે ભાઈ, અરે ભાઈ, તમે કોણ છો અને આ કયું ગામ છે? હા ભાઈ, તો મને દેવાય તાપાની ડેલી બતાવો. હા બેન, આ સમય ડેલી દેખાય એ જ દેવાય આપણે ડેલી છે. ભલે ભલે ભાઈ. જય મુરલીધર આપા, જય મુરલીધર. અરે જય મુરલીધર બેન, કોણ છો આપ? હા આપા, હું જુનાગઢ થી આવું છું અને વાલભાઈ વડારણ છું. અરે જુનાગઢ થી વાલભાઈ? હા આપા. અને બેન, આ આંખમાંથી શ્રાવણ ભાદરવો કેમ વહે છે? અરે આપા, તમને કદાચ ખબર નહીં હોય, મૂળરાજ સોલંકીએ જુનાગઢ ઉપર ચડાઈ કરી અને મહારાજા કામ આવી ગયા. હે ઠાકર ધણી, આ ધરતીએ, સ્વર્ગની ધરતીએ આજ ભોળાનાથ જેવો રાજા ગુમાવ્યો છે. અને મારા બેન સોમલદેવ તો શ્યામ કુશળ છે ને, તમારી સાથે અરે છે ને? આપા, સોમલદેવ પણ તેમના પતિ પાછળ સતી થયા છે. અરે ધન્ય છે આ ભારત દેશની, ધન્ય છે આ સ્વર્ગ ધરાની આવી
સુરવીર નારીઓ કે જે પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી હોય છે. તો હવે આ ધરતીનો આ સોરઠ ધરાનો જુનાણાનો વંશ વારસો પૂરો થઈ ગયો બેન. એમને ના આપા ના, હજી જુનાગઢનો વંશ વારસો પૂરો નથી થઈ ગયો, પણ જુનાગઢનો કુળ દીપક હજી જીવે છે આપા. અરે કોવર જીવે છે એટલે બેન તું કહેવા શું માંગે છે? હા આપા, જે આ મારા કુખમાં છે ને તે જુનાગઢનો કુળ દીપક છે અને એ આપણો આશરો માગે છે આપા, એ આપણો આશરો માગે છે. હા, આશરો આશરો તો મારા ઠાકર ધણીનો વાલભાઈ. આશરો તો મુરલીધરનો. હા આપા, લ્યો. હા લાવ વાલભાઈ. અરે આપા, હા વાલભાઈ બોલ બેટા. હવે હું જુનાગઢ તરફ રવાના થાવ. અરે બેન, જુનાગઢ જાય અને હવે શું કરે? જુનાગઢમાં આપણું કોણ? તું હવે અહીંયા જ રે. તારા ભાગનો બાજરો મને ઉપર વાળો આપી રહેશે બેન. નહીં નહીં આપા, જો હું અહીંયા રહું અને મૂળરાજ સોલંકીના શિપિયાઓને કદાચ ખબર પડી જાય કે વાલભાઈ વડારણ જે આલીદળ બોડીદળમાં રહે છે અને રાણા કોરને એને બસાવ્યો છે, તો આપા આ કોર ઉપર જોખમ ઊભું થાય, માટે મારાથી અહીં નહીં રહેવાય. પણ આપા હું આ જુનાગઢ તરફ ચાલતી થાવ. હા હા આપા, જતા પહેલા મારે તમારી પાસે એક વચન માંગવું છે. અરે વસંત, અરે વાલભાઈ, આજ તે કામ એવું કર્યું છે. તારે જે જોઈએ તે માગી લે. આજ આ દેવાય તને સગળું આપશે. હા આપા, મારે ઠેઠ શેટાની વાટે જવાનું છે અને રસ્તામાં ચોર ડાકુઓનો ભય રહે છે, તો તમારા ભેટની અંદર જે કટાર છે તે કટાર મને આપો. હા વાલભાઈ, તારી વાત પણ સત્ય છે. તું સ્ત્રીની જાત અને જંગલની અંદર રસ્તામાં એકલી જા અને કોઈ જોખમ ઊભું થાય તો આ કટાર સાથે હોય તો તારા સ્વરક્ષણ માટે તને કામ લાગે. માટે લે બેન આ કટાર. હું જુનાગઢ જાઉં અને કદાચ મૂળરાજ સોલંકીના માણસો જો મને 5-25 ની લાલચ આપે અને મારા મુખમાંથી નીકળી જાય કે જુનાગઢના રાજકુંવરને મેં બસાવ્યો છે, તો મેં આપેલું વસન ખંડિત થાય. હા, તો ચાલ આજ કટાર ખાય અને અહીંયા મારા દેહનો પ્રાણ કાઢો. જય મુરલીધર. અરે વાલભાઈ, અરે વાલભાઈ, મારી આપેલી કટાર તે પેટમાં ખાધી. વાલભાઈ, આમ કરવાનું કારણ શું? કે જો હું જુનાગઢ જાઉં અને કદાચ મૂળરાજ સોલંકીના માણસો મને 5-25 ની લાલચ આપે અને મારા મુખમાંથી નીકળી જાય કે જુનાગઢના રાજને મેં બસાવ્યો છે, તો આપા આ રાજકુંવર ઉપર ખતરો ઊભો થાય, માટે મેં આ કટાર ખાય અને મારું જીવન ટૂંકાયું છે. આપા ધન્ય છે વાલભાઈ, ધન્ય છે તને કે આ દેશની આવી એક સ્ત્રી પણ આવું બલિદાન આપી શકે. હા આપા, પણ મને એક વચન આપો આપા. હા બોલ બેટા વાલભાઈ, શું તારે જોવે? આજ તું માગે અને આ દેવાયત જો તેનો પ્રાણ ન પાથરી દે તો ફટ કહેજે આયર કોળને. અરે આપા, આ જુનાગઢના રાજકુંવરને એક દિવસ જુનાગઢની રાજગાદી ઉપર બેસાડજો આપા, એક દિવસ જુનાગઢની રાજગાદી ઉપર બેસાડજો. અરે બેટા, હવે તું પણ સાંભળ અને જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી જો તારા ખોળિયામાંથી તારા પ્રાણને ટકાવી રાખજે અને જો તારા પ્રાણ ત્યાં સુધી કાઢ તો તને ઠાકર ધણીને આણ છે. વાલભાઈ, તો તું પણ સાંભળ. એક જુનાગઢના રાજાની એક સામાન્ય દાસી, એક સામાન્ય સ્ત્રી જો આવું ઘોર કળયુગની અંદર આવું બલિદાન આપી શકતી હોય તો હું તો આહિર કોળનો એક આહિર, અને આહિર કોળનો તો આશરા ધર્મ જગ વિખ્યાત છે. અરે બેન સાંભળ કે આ 9 માસના નવગણને જ્યાં સુધી જુનાગઢની ગાદી ઉપર પાછો આરૂઢ ન કરો ત્યાં સુધી આ દેવાયત કોઈ દી સંપી અને જંપીને બેસશે નહીં. યાદ રાખજે વાલભાઈ. હવે જય મુરલીધર પાલભાઈ, જય મુરલીધર. અરે હા, આ ઘોર કળયુગની અંદર એક
વાલભાઈ નામની વડારણ કે જે રાજની અંદર એક સામાન્ય દાસીપણું કરે છે, એ દાસી આજ પોતાનો દાસી ધર્મ નિભાવી, પોતાનો રાજ ધર્મ નિભાવી અને એક રાજબીજને ઉછેર માટે, રાજબીજની સુરક્ષા માટે પોતાનો પ્રાણ ત્યાગી દેશે. તો હું તો આહિર અને આહિર કુલ જગ વિખ્યાત કે આશ્રય ધર્મ આહિરનું કદાચ ધડ પડે, મસ્તક પડે, પણ આહિરનો આશ્રય ધર્મ કદી ના પડે. માટે સાલ અને આમ પણ સોમલ દેવી મારા જીભના માનેલા બેન અને આ મારો ભાણેજ થાય. તો આ બંને વાતે જય આયરાણીને વાત કરું અને પછી આગળની યોજના બનાવું. બાળકો તમે બધા અહીંયા ટોળી બેઠી, તમારે જોવું હોય તો જોવો, નહીતર ઊભા થઈને નવ્યા જાવ. પ્લીઝ મહેરબાની કરો બાપા. તમારે રમવું હોય તો તમે દોડા દોડ માલિક આવીને બોદાર સોપડી જાઓ છો અને પછી બહાર આવીને દેકારો કરો છો. એટલે શાંતિથી બેસો. તમે બધા રમવા વાળો છો, હું બધાને ઓળખું છું તમને એક એક નહીં. એટલે શાંતિ રાખો. અને મોટા વડીલો બેઠા હોય બાપા, એને બે હાથ જોડે વિનંતી, તમારી પડખે બાળકો દેકારો કરતા હોય તો એને જરા બે શબ્દો કહો, તમે શાંતિ રાખવાનું કહો એને.